જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો તમે મારી ચેનલમાં ચણાના લોટના પુડલા અને રવાના પુડલા તો જોયા જ હશે. તો આજે એક નવી વાનગી નવી ટ્રીકથી બનાવવાની છે. જે ચણાનો લોટ અને રવા બે લોટને મિક્સ કરીને બનાવવાનું છે. તો એક નવી જ વાનગી છે. તો ચાલો બનાવીએ સૂજી અને બેસનનો જે નવો નાસ્તો આવે છે. લઈ લીધું છે એક વાટકો આપણે સૂજી, તેનાથી અડધો વાટકો ચણાનો લોટ લેવાનો છે. આ બે વસ્તુને મિક્સ કરવાની છે અને એક વાટકી ખાટી છાશ લીધી છે તે એડ કરી દેવાની છે. સરસ બધું મિક્સ કરી લેવાનું છે. ચણાનો લોટ નાખ્યો છે એને ગોળી ના થઈ જાય એવી રીતે. હવે આમાં પાણી નાખવાનું છે જરૂર મુજબ. તો સૂજી અને ચણાનો લોટ બે મિક્સ થઈ ગયું છે સરખું. આમાં મસાલા કરશું હવે. એક નાની કટ કરેલી ડુંગળી, ઝીણું સમારેલું ગાજર, એક નાનું કટ કરેલું કેપ્સિકમ, અને આ છે બટેકાનું છીણ. આનાથી ટેસ્ટ એકદમ સુપર આવે છે. તો આ તો જરૂર કાચું બટેકું છે જેને છીણીને સરખી રીતે ધોઈ લીધું છે. જરૂર એડ કરવું. હવે નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી એવી લીલી તીખી મરચી. બધું સારી રીતે મિક્સ કરી લેશું. બધો મસાલો બેટર સાથે ભળી જાય એવું મિક્સ કરી લેવાનું છે બરોબર હલાવીને. તો મિક્સ થઈ ગયું છે. થોડું આમાં પાણી નાખશું, હજી થોડું જાડું લાગે છે. તો આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને 10 મિનિટ ઢાંકીને રહેવા દેવાનું છે. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ખોલીને જોઈ લેશું. કેમ કે આપણે જે સૂજી નાખી હતી એટલે આપણે એને રેસ્ટ આપવો પડે. તો સૂજી એકદમ ફૂલીને રેડી થઈ ગયું છે. હવે આમાં નાખવાનું છે આપણે થોડા ચીલી ફ્લેક્સ નાખવાના છે, થોડું બેકિંગ સોડા નાખવાનું છે. હવે સરસ મિક્સ કરી લેવું. આ બેટર હવે એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે નાસ્તો બનાવી લઈશું. તો ચાલો નાસ્તો બનાવીએ. આ નાસ્તો તમે વઘારિયામાં પણ બનાવી શકો છો, નાની નાની સાઈઝમાં, બાળકોને પસંદ આવે એ રીતે. હવે આ ગરમ થઈ ગયું છે. એમાં નાખવાનું છે તેલ. તેલ ગરમ થાય પછી જ બેટર નાખવાનું છે. ઠંડા તેલમાં નાખશો તો બરાબર નહીં ચડે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આ બેટરને સારી રીતે એક વખત હલાવીને મિક્સ કરીને આમાં પાથરી લેવાનું છે. આ રીતે ગોળ ગોળ કરી લેવાનું છે. હવે આને ઢાંકી દેવાનું છે. એકદમ ધીમા ગેસે જ બનાવવાનું છે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલીને જોઈ લઈએ અને જોઈ શકો છો ઉપરથી પણ થોડું થોડું ચડી ગયું છે. હવે આને આપણે પલટાવી લેવાનું છે અને એકદમ સરળ રીતે જો ઉખડી જાય છે. તો આને આપણે બીજી બાજુ ચડવા દઈશું. પાછું એને ઢાંકી દેવાનું છે. બીજી બાજુ પણ હવે આપણે ખોલીને જોઈ લઈએ. જો બીજી બાજુ પણ સરસ ચડીને તૈયાર થઈ ગયું છે. આને ક્રિસ્પી કરવા માટે હજી થોડી વાર રહેવા દઈશું. ધીમો ગેસ જ રાખવાનો, જેથી અંદર આપણે બટેકાનું જે છીણ નાખ્યું છે એ એકદમ ઝીણું છીણેલું છે, તેથી અંદર બધું ચડી જાય. તમે ફૂલ ગેસે કરશો તો બહારથી બળી જશે અને અંદર બધું કાચું રહી જશે. તો લોટ મીડિયમ ગેસ ઉપર જ બનાવવાનું. હવે જોઈ લઈએ. સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. છે ને એકદમ ટેસ્ટી અને સુપર, જોવામાં જ કેટલો સરસ લાગે છે, ખાવાનું મન થઈ જાય. તો આ જ રીતે આપણે બધા બનાવી લેવાના છે વધેલા લોટના. તો આ પણ નાસ્તો આપણો બીજો બનીને રેડી થઈ ગયો છે. તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો. અમારો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે.
છે ને એકદમ ક્રિસ્પી ને સોફ્ટ એવો નાસ્તો બનીને તૈયાર. તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો એક તમને તોડીને બતાવી દઉં કેટલો સોફ્ટ આપણો નાસ્તો તૈયાર થયો છે. એકદમ ગરમ ગરમ છે. તો તમે જોઈ શકો છો અંદરથી પણ બધું શાકભાજી ચડી ગયું છે. મસ્ત લાગે છે ને. તો આ રેસીપી એક વખત તમે જરૂર ટ્રાય કરજો.